નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે જે પેલા 5 માસ છે, જાન્યુઆરી માસ પૂર્ણ થવા આવ્યો છે અને 4 માસ છે, એ તમારા કેવા જવાના છે, આપણે શું સાવધાની રાખવી જોઈએ અને શું ઉપાય કરવા જોઈએ, પૂર્ણ વિસ્તાર આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મીન રાશિના સ્વામી છે બૃહસ્પતિ એટલે ગુરુ, અને ગુરુ છે એ આપના ચોથા ભાવમાં છે, મિથુન રાશિમાં છે। 31 મે સુધી એ મિથુન રાશિમાં રહેશે અને પછી રાશિ પરિવર્તન કરશે। ચોથો ભાવ છે એ પ્રોપર્ટીનો ગણવામાં આવે છે, ચોથો ભાવ છે એ માતાનો ગણવામાં આવે છે, ચોથો ભાવ છે મિલકતનો સ્થાવરનો ગણવામાં આવે છે। જ્યારે બૃહસ્પતિ તમારા રાશિ સ્વામી છે, ચોથા ભાવમાં છે, તો તમારા જીવનમાં સૌથી જે લાભ થવાનો છે એ પ્રોપર્ટી બાબત થવાનો છે। આપની કોઈ પણ પ્રકારની જૂની પ્રોપર્ટી હોય અને પ્રોપર્ટીની ખૂબ જ આપ મહેનત કરતા વેચવાનો છતાં વેચાતી ન હોય તો 11 માર્ચ પછી એ વેચાવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે આપ 11 માર્ચ પછી નવી પ્રોપર્ટી પણ અવશ્ય ખરીદારી કરશો। આપને વાહન લેવાની જે ઈચ્છા છે એ પણ આપણી ઈચ્છા પૂર્ણ થશે। સાથે મિત્રો આપણા જીવનની અંદર પિતા તરફથી પહેલા સહયોગ મળતો ન હતો, એ પિતા તરફથી આપને સહયોગ મળશે। જે શિક્ષણ બાબતમાં નોકરી કરે છે અથવા બિઝનેસ કરે છે તેને લાભ થવાની ખૂબ જ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। 11 માર્ચ પછી જે શિક્ષક છે, વકીલ છે, બેંકમાં નોકરી કરે છે તેને લાભ અને ધન લાભ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે। આ બેંકમાં નોકરી કરો છો અથવા શિક્ષકની નોકરી કરો છો તો પ્રમોશન થવામાં જે વિઘ્નો આવતા હતા એ વિઘ્નો આપના દૂર થશે। સાથે સૌંદર્યને લગતી કોઈ બિઝનેસ કરો છો જેમાં આપના બિઝનેસની અંદર ગ્રોથ થતો ન હતો, લાભ થતો ન હતો, તેમાં પણ આપને લાભ થશે। સાથે કોઈ સારી સંસ્થા ચલાવે છે, સેવાકીય પ્રવૃત્તિ કરે છે, કોઈ સાધુ સંત છે જે ધર્મને જોડે છે, આવા વ્યક્તિઓ પણ સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિમાં વધારે જોડાશે, તેના લાભ વધારે સુધી પહોંચશે અને એ સેવાનું માન સન્માન પણ વધશે, યશ કીર્તિનો પણ વધારો થશે। મિત્રો હવે સાવધાની પણ ચર્ચા કરીએ કે આપણે કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ। એ આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। સાથે મિત્રો ઘણા બધા મિત્રોના અમને કોલ પણ આવે છે, SMS પણ આવે છે કે શાસ્ત્રીજી આપ જે કહો છો અમારા જીવનમાં બને છે પણ એનું પરિણામ નથી આવતુંનું કારણ ક્યારે, તો કે સૌથી પહેલા તો આપના જન્મગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય તો પરિણામમાં અશુભ પણ આવી શકે। ગુરુની સ્થિતિ સારી ન હોય, નીચ રાશિમાં હોય, રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, અશુભ યોગ વધારે બનતા હોય ત્યારે અશુભ પરિણામ આવે છે। જો આપને જાણવું હોય કે આપના જન્મગ્રહો કયા શુભ સ્થિતિમાં છે, કયા અશુભ સ્થિતિમાં છે, તો એ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો ઓનલાઈન જન્મ કુંડળી આપને બતાવી હોય તો આપને અહીં વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે, વોટ્સઅપ નંબરની અંદર આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપણે એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે, આપણે કુંડળી વિશે ચર્ચા કરવામાં આવશે, આપણી કુંડળી પ્રમાણે જે પણ શાસ્ત્રોક્ત ઉપાય છે એ આપને બતાવવામાં આવશે। સાથે આપણે સરળ ઉપાય પણ આપ કરી શકો એ ઉપાય આપને બતાવવામાં આવશે। મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ કે આપણે કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ। સૌથી આપણે યાત્રા પણ કરાવશે, બૃહસ્પતિ યાત્રા કરાવશે, સાથે શનિ ભગવાન છે એ અત્યારે તમારી રાશિમાં પનોતીનો સમય ચાલુ છે, તો આપણે પગ તરફથી પગની બીમારી ના આવે એની સાવધાની રાખવી જોઈએ। વાહન ચલાવતી વખતે આપણે સાવધાની રાખવી જોઈએ કે એક્સિડન્ટ ન થાય, એ પણ સાવધાની રાખજો। આપણી વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે, સાથે આપણા ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે। પેટની બીમારી વધારે ખાવાથી, વધારે તીખું ખાવાથી, તામસી આહાર લેવાથી આપણા જીવનમાં પેટ તરફથી તકલીફ ના થાય એની પણ ખાસ કરીને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। મિત્રો હવે આપણા જીવનની અંદર વિશેષ ફળ શેનું મળશે,
તો વિશેષ ફળ આપના જીવનમાં એ મળશે કે વિદ્યાર્થી બંધુઓ માટે 11 માર્ચ પછી જે ક્રમાંક આવતો ન હતો, જે ખૂબ મહેનત કર્યા હતા છતાં પરિણામ આવતું ન હતું, એ પરિણામ સારું મળશે. વિદેશથી આપ કોઈ બિઝનેસ ચલાવો છો, વિદેશમાં કોઈ નોકરી કરો છો, તો વિદેશની અંદર પણ આપને એ બિઝનેસની અંદર ગ્રોથ મળશે. નોકરી કરો છો, પ્રમોશન થશે. સાથે આપણા માતાની તબિયત ન બગડે એની ખાસ સાવધાની રાખજો. એની સેવા અવશ્ય કરવી જોઈએ. પિતા તરફથી જે મતભેદ થતા હતા એ દૂર થશે અને આપને સહયોગ મળશે. આપના મિત્રો તરફથી સહયોગ મળશે. રાજકીય ક્ષેત્ર જે જોડાયેલા છે, જે ઉન્નતિ લોકપ્રિયતા વધવી જોઈએ એ લોકપ્રિયતામાં વિઘ્નો આવતા હતા. જે કાર્યો કરતા હતા એમાં યશની પ્રાપ્તિ થતી ન હતી, યશની પ્રાપ્તિ થશે. 11 માર્ચ પછી આપના જીવનમાં ઘણા બધા સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે એમ કહી શકાય કે ફેબ્રુઆરી માસ અને માર્ચ આ 1.5 મહિનો છે એ મધ્યમ રહેશે, પણ 11 માર્ચ પછી 31 મે સુધી તમારો સમય સારો છે. હવે શું ઉપાય કરવા જોઈએ? પ્રતિ દિવસ આપને વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ અને જન્મકુંડલી બતાવી ગુરુનું રત્ન પોખરાજ આપને ધારણ કરવું જોઈએ. ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.